હેલો સ્ટુડન્ટ્સ, પાછલા વિડીયોમાં આપણે પીએન જંક્શનની રચના કેવી રીતે થાય તેના વિશે જોયું હતું. તો આજે આપણે તેમાં જ આગળ જોવાના છે કે પીએન જંક્શનમાં જે પોટેન્શિયલ બેરિયર બનતું હતું તે પોટેન્શિયલ બેરિયર ઓછું કેવી રીતે કરી શકાય અને વધારે કેવી રીતે થાય. તો પોટેન્શિયલ બેરિયર શું હતું તેના માટે તમારે પાછલો વિડીયો જોવા પડશે, બરાબર. પણ મને ખબર છે મારા કહેવાથી તો તમે માનવાના નથી, એટલે અહીંયા મારે થોડું તેના વિશે રિવિઝન કરાવવા જ પડશે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે પીએન જંક્શનમાં શું હતું. તો પીએન જંક્શનમાં શું કરવામાં આવતું કે એક તરફ એન વિભાગ અને એક તરફ પી ટાઈપનું સેમિકન્ડક્ટર લેવામાં આવતું હતું. હવે વચ્ચેનો ભાગ જે હશે તો ત્યાં શું થવાનું હતું કે એક તરફ શું થશે, તો તમે જોઈ શકો કે એન વિભાગ માટે શું થવાનું કે ત્યાં શું હશે, વધારેના ઇલેક્ટ્રોન હશે, પી વિભાગમાં વધારેના હોલ હશે. તો શું થશે કે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગના હોલમાં આવવાના છે, બરાબર. તો હવે શું થશે કે આ તરફનો જે અશુદ્ધિનો પરમાણુ હોય છે, બરાબર, તો તે અશુદ્ધિના પરમાણુ તે શું થવાના છે, તો તે હવે આયનિક બની જવાના છે. મતલબ કે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જાય તો એ ધનભારિત બની જશે અને આ તરફ ઇલેક્ટ્રોન આવી જાય તો તે ઋણભારિત બની જતું હોય છે, બરાબર. અને પછી શું થવાનું છે કે જ્યાં આ જે જંક્શન છે એની આસપાસના જેટલા વિસ્તારમાં આ રીતે એક તરફ ધન આયન બીજી તરફ ઋણ આયન ભેગા થઈ જતા હોય તો તેને શું કહેવાય છે, ડેપ્લેશન સ્તર કહેવાતું હતું, બરાબર. તો આ જે ભાગ બનતો હતો તેને ડેપ્લેશન સ્તર કહેવાતું. હવે થતું શું હતું કે આ ડેપ્લેશન સ્તરમાં તમે જુઓ તો આ તરફ ધન અને આ તરફ ઋણ આયન હતા, તો તેના પરિણામે ધનથી ઋણ તરફ શું થવાનું હતું કે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું અને એ વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે શું થતું હતું કે ઇલેક્ટ્રોન પી વિભાગમાંથી એન વિભાગમાં અથવા એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકતા નહીં હતા. તો હવે આ જે જંક્શન ડેપ્લેશન સ્તર છે એની જે જાડાઈ છે તે જાડાઈને શું થઈ શકે, તો એ જાડાઈને આપણે વધારે કે ઓછી કરી શકીએ. કેવી રીતે, તો એના માટેના બે રસ્તા છે. તો એ બે રસ્તા કયા કયા છે, તો એકમાં શું થશે કે આપણે પહેલા તો બાહ્ય વોલ્ટેજ આપવા પડશે, બરાબર. બાહ્ય તો શું થશે કે આ રીતે આપણે જે પીએન જંક્શન ડાયોડ હશે, બરાબર, તેને શું કરવા પડશે કે પી વિભાગને ધન સાથે અને એન વિભાગને ઋણ સાથે એ રીતે આપણે જોડી દઈએ, અથવા ઉલટું પણ થઈ શકે, બરાબર, કે પી વિભાગને ઋણ સાથે અને એન વિભાગને ધન છેડા સાથે આપણે જોડી દઈએ. તો આ બે વસ્તુ શું થવાની છે કે પીએન જંક્શન ડાયોડમાં જે ડેપ્લેશન સ્તર છે એની જાડાઈને વધારવા કે ઘટાડી શેના રીતે શકાય, તો બાહ્ય વોલ્ટેજ આપીને કરી શકાય. તો તે બાહ્ય વોલ્ટેજ આપણે બે રીતે આપી શકીએ અને આ જે બે રીત આપવાની છે તે શું થવાની છે કે આજના આપણા ટોપિક છે. અને એ ટોપિકમાં શું થવાનું કે જો તમે પી ટાઈપના સેમિકન્ડક્ટરને બેટરીના ધન છેડા સાથે જોડો અને એન ટાઈપના સેમિકન્ડક્ટરને બેટરીના ઋણ છેડા સાથે જોડો તો એ છે તે ફોરવર્ડ બાયસ કહેવાશે. અને જો એનું ઉલટું કરી નાખો, પી વિભાગના છેડાને બેટરીના ઋણ સાથે અને એન વિભાગના છેડાને બેટરીના ધન સાથે જોડવામાં આવો તો તે રિવર્સ બાયસ કહેવાવાનું છે. તો આજે આપણે જે ભણવાના છે તે આ જ વસ્તુ છે, બરાબર. આ વસ્તુ આપણે પાછલા વિડીયોમાં ભણી આવ્યા છે. શાના વિશે, તો જે પીએન જંક્શન હોય તેની રચના કેવી રીતે થાય તે. હવે આજે આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ વિશે ભણવાના છે. તો એક તરફ આપણે ફોરવર્ડ કરીશું, બીજી તરફ આપણે રિવર્સ કરીશું, એટલે આપણે રહેવાના તો જ્યાં હતા ત્યાં જ, હે ને. તો ફોરવર્ડ બાયસમાં શું થવાનું છે તે આપણે જોઈ લીધું. શું થશે કે આપણી પાસે જે પી વિભાગ છે અને આ તરફ એન વિભાગ છે. હવે આપણે આ જે આપણું સેમિકન્ડક્ટર છે તો પી વિભાગને આપણે બેટરીના ધન છેડા સાથે
અને n વિભાગ જે છે તેને આપણે બેટરીના ઋણ છેડા સાથે જોડી દેવાના છે. અહીંયા જે બેટરી આપવાની છે તે ચલિત બેટરી આપવાની છે, બરાબર. એનું કારણ શું છે તે પછીથી આપણે સમજીશું. તો આ શું થયું, આપણો p વિભાગ ફોરવર્ડ બાયસની સર્કિટ થઈ ગઈ. એ જ રીતે હવે આપણે શું કરવાના છે, તો રિવર્સ બાયસ માટે જોશું તો શું થઈ જશે, આના કરતા ઉલટું, આ તરફ p અને n, બરાબર. તો અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે જે p અને n હોય છે તો p આ તરફ n આ તરફ એ રીતે તમે રાખો તો કોઈ પણ એક વસ્તુને સ્થિર રાખજો, બરાબર. તમે શું થશે કે અહીંયા બેટરીનો ધન છે અને ઋણ છે તો આપણે p અને n ને બદલી કાઢી, પછી થશે શું કોઈ વાર કે તમે બંનેને બદલી કાઢશો. આ તરફ p વિભાગ મૂકી દેશો અને આ તરફ ધન મૂકી દેશો તો તે ફરીથી તમારું ફોરવર્ડ બાયસ થવાનું છે. એટલે મારું સજેશન છે કે તમે લોકો p વિભાગને ડાબી તરફ, n વિભાગને જમણી તરફ હંમેશા માટે રાખજો. જ્યારે તમારે રિવર્સ બાયસની સર્કિટ બનાવવી હોય તો તેના માટે તમારે શું કરવાનું, તો ફક્ત બેટરીના જે છેડા હોય તેને જ ઉલટાવવાના. તો એ જ રીતે હવે આપણે અહીંયા શું કરીશું, તો રિવર્સ બાયસની વાત કરીએ તો તેમાં p વિભાગને શું કરવામાં આવે કે બેટરીના નેગેટિવ એટલે કે ઋણ છેડા સાથે જોડવામાં આવશે અને n વિભાગને બેટરીના ધન છેડા સાથે જોડી દઈએ. તો આ રીતે આપણે શું થવાની છે કે આપણી સર્કિટ તો અહીંયા બની જવાની છે. હવે આગળ શું કરવાનું છે, તો આપણે જે પાછલા વિડીયોમાં ભણી આવ્યા તે જ જોવાનું છે. શું થશે, તો પહેલા થોડું ફરીથી રિવિઝન કરી લો. એક તરફ p વિભાગ છે, એક તરફ n વિભાગ છે. તો n વિભાગમાં શું થવાનું છે કે ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં હોય છે અને p વિભાગમાં હોલ વધારે પ્રમાણમાં હોય છે, બરાબર. તો હવે શું થશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાના કારણે ઇલેક્ટ્રોન n વિભાગમાંથી p વિભાગમાં આવે તો પરિણામે શું થવાનું છે, તો પરિણામે આ જે જંકશન છે તે જંકશનની પાસેના વિભાગમાં શું થવાનું છે, તો n વિભાગમાં ધન આયન અને p વિભાગમાં ઋણ આયન બનતા જવાના છે આ રીતે. હવે જેમ ઇલેક્ટ્રોન વધુ આવશે તેમ શું થશે, વધુ આયનો બનવાના છે, બરાબર. તો હવે શું થવાનું છે કે માની લો કે આ આપણું શું થઈ ગયું, ડેપ્લેશન સ્તર થઈ ગયું. તો આ જે ડેપ્લેશન સ્તર છે એ સ્તર શું છે, તો આ ડેપ્લેશન સ્તર શું કરે, તો આ તરફનો ધન વિભાગ આ તરફનો ઋણ વિભાગ, પરિણામે આ દિશામાં શું થવાનું કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું છે અને જો કોઈ ઇલેક્ટ્રોનને p વિભાગમાંથી n વિભાગમાં જવું હોય તો તેને શું કરવા પડે, પોટેન્શિયલ બેરિયર જેટલું પોટેન્શિયલ મેળવીને જવા પડે. તો એ પોટેન્શિયલ બેરિયર જે છે, બરાબર, તે શું થવાનું છે કે ડેપ્લેશન સ્તરની જે જાડાઈ હોય તેના બરાબરનું હોય છે. હવે અહીંયા આપણે શું કરતા છે કે બાહ્ય વોલ્ટેજ આપતા છે, બેટરી જોડેલી છે. તો બેટરીનો વોલ્ટેજ આપવાથી શું થવાનું છે, તો તમે જુઓ કે બેટરીનો વોલ્ટેજ આપણે બે રીતે આપ્યો છે. એક કઈ રીતે આપ્યો છે, તો અહીંયા તમે જુઓ તો શું થાય છે કે જે ડાયોડ છે તેની અંદરના ભાગમાં શું થશે કે આ તરફ ધન અને આ તરફ ઋણ છે, બરાબર. હવે તમે વોલ્ટેજ આપો તો આ તરફ શું થયું કે ઋણ છે તેની સાથે ધન આવ્યું, ધન છે તેની સાથે ઋણ આવ્યું. તો તમે અહીંયા જોઈ શકો તો શું થાય છે કે પોટેન્શિયલ બેરિયરની જે આપણે વાત કરી તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર જે છે તે શું છે, આ દિશામાં લાગુ પડેલું છે, બરાબર. એ તો સ્થિર જ રહેવાનું છે, બરાબર. pn જંકશન જે રીતે થયું તો આ pn જંકશનની અંદરની વાત છે, p વિભાગ આ તરફ, n વિભાગ આ તરફ હોય તો જે અંદર આ n વિભાગમાં ધન આયન, p વિભાગમાં ઋણ આયન બનવાના. તો પરિણામે શું થશે કે આ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર તો રહેવાનું છે. હવે આપણે બેટરી વડે વોલ્ટેજ આપતા છે તો પરિણામે શું થશે કે જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા શું થવાની, તો ઉલટી થઈ જશે. મતલબ આ જે છે તે જંકશનની અંદર, બરાબર, અને બાહ્ય ક્ષેત્ર તે શું થવાનું, વિરુદ્ધ દિશામાં. હવે તમે રિવર્સ બાયસ માટે પણ જુઓ તો p વિભાગ આ તરફ, n વિભાગ આ તરફ, તો અહીંયા ધન અને અહીંયા ઋણ થવાનું. તો પરિણામે જે જંકશન છે તેની અંદર
શું થવાનું આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે બરાબર પણ અહીંયા તમે જુઓ તો હવે શું થશે તો આ n વિભાગ જે છે એ જ ધન છેડા સાથે જોડાયેલો છે અને p વિભાગ ઋણ છેડા સાથે એટલે જે બેટરીના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા તમે વોલ્ટેજ કીધો તો તેની દિશા પણ શું થવાની આ જ આવવાની છે તો હવે તમે સમજી શકો બરાબર કે શું થવાનું છે કે જે પોટેન્શિયલ બેરિયર હોય છે તો તમે ફોરવર્ડમાં જુઓ તો શું થવાનું છે કે બાહ્ય વોલ્ટેજ અને પહેલા જંકશનની અંદરનો જે વોલ્ટેજ હોય તે બંને કેવા થવાના છે વિરુદ્ધ દિશામાં તો પરિણામી જે વોલ્ટેજ હશે તે કેવો થઈ જશે તો તે ઓછો થઈ જશે જ્યારે અહીંયા તમે જોશો તો શું થવાનું છે કે બેટરી ડાયોડની અંદરનો જે વિદ્યુત ક્ષેત્ર હતું તે જ દિશામાં શું થાય છે કે બાહ્ય બેટરી વડે પણ વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય મોટું થતું જતું હોય છે બરાબર તો અહીંયા એ જ વસ્તુને આપણે હવે સમજવાની છે તો એના માટે તમે જુઓ તો શું થવાનું છે કે ડાયોડની અંદર શું છે અત્યારે તો આ રીતે આર્સેનિકના પરમાણુઓ છે બરાબર આ કેવી સ્થિતિ છે સામાન્ય સ્થિતિ છે જ્યારે કોઈ બાહ્ય વોલ્ટેજ નથી આપેલો હવે બાહ્ય વોલ્ટેજ આપ્યો છે તો તેના લીધે શું થશે તો તમે જોઈ શકો કે શું થશે અહીંયા હોલ હશે અને અહીંયા ઇલેક્ટ્રોન હશે તો થવાનું શું છે કે આ તરફના જે હોલ હશે બરાબર તો એ શું થવાના છે કે આ તરફ ધન દિશામાં અહીંયા પણ ધન છેડો જ છે તો એ શું કરશે આ હોલને આ તરફ ધકેલવાનું છે તે જ રીતે અહીંયા તમે જો ઇલેક્ટ્રોન છે અને અહીંયા ઋણ છેડો છે તો બંને વચ્ચે અપાકર્ષણ થશે તો તે શું કરશે ઇલેક્ટ્રોનને આ તરફ ધકેલશે બરાબર તો એના લીધે શું થશે કે ઇલેક્ટ્રોન અહીંયાથી આ તરફ આવશે હોલ આ દિશામાં જશે પરિણામે પ્રવાહ રચાવાનો છે તો આ કિસ્સામાં શું થવાનું છે કે અહીંયા તમે જોશો તો શું થવાનું છે હોલ છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે તો અહીંયા શું થવાનું છે કે ઇલેક્ટ્રોન જે છે તે આ તરફ આકર્ષાવાના છે અને હોલ જે છે તે આ તરફ આકર્ષાવાના છે મતલબ કે જંકશન ડાયોડની અંદર આપણને પ્રવાહ ઓછો મળવાનો છે જ્યારે અહીંયા શું થશે કે ડાયોડની અંદર આપણને વધુ પ્રવાહ મળતો હોય છે બરાબર એ વસ્તુ તમારે સમજવાની છે હવે આપણે અહીંયા શું સમજીએ કે જો સામાન્ય સ્થિતિમાં આ રીતે છે તો જ્યારે અંદર આ રીતે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વોલ્ટેજ આપવામાં આવે તો તેના લીધે શું થશે કે આ રીતે અંદર જે ડિપ્લેશન સ્તર છે તેની જાડાઈ હવે કેવી થઈ ગઈ તો બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં આપેલું હતું તેના કરતાં ઓછી થઈ ગઈ પણ આ રિવર્સ બાયસમાં શું થશે એના કરતાં ઉલટું થશે બરાબર શું થશે કે અહીંયા ડિપ્લેશન સ્તર જે છે તે શું થવાનું તો વધી જશે બરાબર તો તે આ રીતે વધી જશે તો આ વસ્તુ તમે જોઈ શકો કેમ વધી જશે તો તમને ખબર પડે કે શું થવાનું છે કે અહીંયાના હોલ જે છે તે શું થવાના છે કે આ દિશામાં આ તરફ બેટરીના ધન છેડા તરફ આકર્ષાશે ઋણ ઇલેક્ટ્રોન જે છે તે આ તરફ શું થવાના અપાકર્ષણ થવાનું છે સોરી આ ધન છેડાના લીધે હોલનું અપાકર્ષણ થશે આ ઋણ છેડાના લીધે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થશે મતલબ n વિભાગમાંથી શું થશે કે p વિભાગમાં ઇલેક્ટ્રોન જશે અને p વિભાગમાંથી n વિભાગમાં હોલ ટ્રાન્સફર થતા હોય છે તો પરિણામે શું થવાનું છે કે અહીંયા આપણને બેટરીની અંદર વધુ પ્રવાહ મળવાનો છે બીજી વસ્તુ શું કે બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય તે શું થવાનું છે તો જે અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું હતું તેના કરતાં વિરુદ્ધ દિશામાં એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા પરિણામી તમે પોટેન્શિયલ બેરિયરની વાત કરો તો તે હવે શું થઈ જશે તો આટલું જ રહી જવાનું છે બરાબર શરૂઆતમાં આટલું હતું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે તે ઓછું થઈ ગયું એ જ રીતે તમે અહીંયા જોશો તો શું થશે કે શરૂઆતમાં આટલું હતું તેના કરતાં હવે શું થવાનું તો વધી જશે શરૂઆતમાં 2 હતા તો હવે 3 થઈ ગયા તો એ રીતે શું થશે કે વધી જવાનું છે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે હતું તે પણ શું થવાનું છે કે જે અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તેની દિશામાં હોય છે તો હવે અહીંયા આપણે બીજું વસ્તુ શું સમજવાની છે તો બીજી વસ્તુ આપણે અહીંયા એક વસ્તુ આપણે જે મટીરીયલ છે તેને સિલિકોન લઈ લઈએ બરાબર તો સિલિકોન લઈએ
તો ત્યારે શું થશે તે જોવાનું છે। તો આના માટે આપણે અહીંયા બીજી એક વસ્તુ એ સમજવાની છે કે જે આપણે વોલ્ટેજ આપતા છે બરાબર, અહીંયાથી તે વોલ્ટેજ ના લીધે અંદર આપણને પ્રવાહ કેવો મળતો જાય છે તે સમજવાનું છે બરાબર। તો એના માટે આપણે શું કરી શકીએ કે આ રીતે વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ બનાવીએ। તો એ આલેખ શું થાય છે કે બંને માટે આપણે અત્યારે અલગ રીતે દોરતા છે, પછી આપણે બંનેને સાથે પણ કરી દઈએ। તો તમારે સમજવાનું અહીંયા શું થશે કે સિલિકોન છે બરાબર, તો સિલિકોન માટે શું થવાનું છે કે સિલિકોન માટે એનું જે ડેપ્લેશન સ્તર હોય છે એનું પોટેન્શિયલ બેરિયર, મતલબ સિલિકોન માટે પોટેન્શિયલ બેરિયર એટલે કે જ્યારે બાહ્ય કોઈ વોલ્ટેજ નહીં આપેલો હોય ત્યારના માટે, સિલિકોન માટે પોટેન્શિયલ બેરિયર બાહ્ય વોલ્ટેજ નહીં આપેલો હોય ત્યારે લગભગ 0.07 વોલ્ટ જેટલું હોય છે બરાબર। હવે થવાનું શું છે કે અહીંયા તમે માની લો કે લેસ ધેન 0.7 વોલ્ટ જેટલું શું કરેલું છે કે વોલ્ટેજ આપેલો છે, તો તેના લીધે શું થશે કે અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું છે અથવા અંદરનું જે પોટેન્શિયલ છે બરાબર જંકશન પાસેનું, તો તે શું થવાનું છે કે આ રૂઢિગત એટલે અંદર જે આર્સેનિક અને એલ્યુમિનિયમ આયનો છે તેના લીધે બનતું પોટેન્શિયલ એ શું થવાનું છે કે એટલું જ રહેશે, પરંતુ બાહ્ય જે આપણે લાગુ પાડતા છે તે 0.7 વોલ્ટ કરતાં ઓછું છે અત્યારે, તો તેના લીધે શું થશે કે આ તરફના જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને શું થશે કે આ તરફ જવા માટે બરાબર શું થશે કે ઓછી ઉર્જા મળશે, એટલે એ શું થશે કે ઓછા ઇલેક્ટ્રોન જઈ શકે અત્યારે। કેમ? કારણ કે અત્યારે પણ શું છે કે અંદરનું જે પોટેન્શિયલ છે બરાબર આ તે શું છે વધુ છે અને આપણે આપેલું પોટેન્શિયલ ઓછું છે, એટલે આ તરફના ઇલેક્ટ્રોનને પેલી તરફ જવા માટે શું થવાનું છે કે ઓછું ઉર્જા મળવાની છે, તો પરિણામે ઇલેક્ટ્રોન ઓછા જઈ શકે તો આપણને શું થવાનું કે ઓછું વિદ્યુત પ્રવાહ મળવાનો છે। એવું ક્યાં સુધી થશે તો 0.7 વોલ્ટ સુધી, પણ જેવું 0.7 વોલ્ટ આવશે તો શું થશે કે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર હતું બરાબર જે અંદર લાગુ પડેલું હતું તે અને બાહ્ય બરાબર એ બંનેની કિંમત કેવી થવાની, તો બંનેની કિંમત હવે સરખી થઈ જશે બરાબર। તો તેના લીધે શું થશે કે અંદરના ભાગમાં હવે પોટેન્શિયલ કેવું થઈ જવાનું 0 થઈ જશે, પોટેન્શિયલ 0 થઈ જશે એટલે ઇલેક્ટ્રોનને p માંથી n માં જવા માટે શું થવાનું છે કે કોઈ બી જાતનો અવરોધ રહેવાનો જ નથી, તો તેના પરિણામે શું થશે ખૂબ વધુ પ્રમાણમાં પેલી તરફ ઇલેક્ટ્રોન જઈ શકે, તો ઇલેક્ટ્રોન જેટલા વધુ જશે તેટલો વધુ પ્રવાહ મળવાનો છે, તો ત્યારે શું થશે કે આપણને જેમ આપણે 0.7 વોલ્ટથી જરાક પણ વધારે વોલ્ટ આપશું તો શું થશે કે જે વિદ્યુત પ્રવાહ હોય છે તેનું મૂલ્ય એકદમ જ વધી જતું હોય છે, તો તેને આપણે આલેખની રીતે બતાવીએ તો 0.2 0.4 0.6 0.8 તો શું થાય છે કે જ્યારે આ વોલ્ટેજ બાહ્ય વોલ્ટેજ 0.7 વોલ્ટ સુધી પહોંચે બરાબર, તો ત્યાર સુધીમાં શું થશે કે જે આ વોલ્ટેજ છે તો આ જે પ્રવાહ છે એ પ્રવાહ શું થવાનું છે કે આ રીતે ધીરે ધીરે વધતો જતો હોય છે બરાબર। પણ જેવું તમે અહીંયા શું કરશો કે 7 વોલ્ટેજ આપશો તો એ 0.7 બરાબર, 1 મિનિટ 0.7 લખતું છે તો શું થવાનું છે કે 0.7 વોલ્ટેજ આપશું તો શું થશે આ રીતે કે અંદર જે લાગુ પડેલું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન હતું પોટેન્શિયલ બેરિયર તે અને બાહ્ય વોલ્ટેજ એ બંને કેવા થઈ જશે સરખા અને વિરુદ્ધ દિશાના, એટલે એકબીજાની અસર નાબૂદ કરશે, તો p વિભાગમાંથી n વિભાગમાં ઇલેક્ટ્રોનને જવા માટે શું થશે કોઈ પણ જાતનો અવરોધ લાગવાનો નથી, તેના લીધે શું થવાનું કે આપણને અંદર વિદ્યુત પ્રવાહ મળવાનો છે, તો એ વિદ્યુત પ્રવાહ શું થશે કે જ્યારે 7 વોલ્ટેજ જેટલો આપણે બાહ્ય વિદ્યુત સ્થિતિમાન આપશું તો ત્યારે શું થશે આપણને અહીં તમે જોઈ શકો કે આ રીતે 0.7 પાસે આવશે તો ત્યારે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે તે આ રીતે અચાનક વધી જતું હોય છે, તો આ જે વોલ્ટેજ પાસે
આપણને અચાનક વિદ્યુત પ્રવાહ વધી જતો હોય વિદ્યુત પ્રવાહ, તો તેને શું કહેવાશે? થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાશે. તો થ્રેશોલ્ડ વોલ્ટેજ, બરાબર. તો તેવી જ વસ્તુ હવે શું થવાની છે? તો રિવર્સ બાયસ માટે પણ થઈ શકે, બરાબર. એટલે ફોરવર્ડમાં તમને ખબર નહીં પડી હોય, બરાબર, તો શું થશે કે તમે રિવર્સમાં સમજી લો, તેની ઉલટું ફોરવર્ડમાં થયેલું હશે. તો અહીંયા તમે હવે સમજો કે શું થવાનું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આપણે આપ્યું છે તે, અને અંદર જે આયનોના લીધે ઉત્પન્નતું વિદ્યુત ક્ષેત્ર, તે બંને એક જ દિશામાં છે. પરિણામે બંને એક જ દિશામાં વિદ્યુત સ્થિતિમાન લાગુ પડવાનું છે. તો તેના લીધે શું થાય છે કે જે p વિભાગમાંના ઇલેક્ટ્રોન હોય તેને શું થવાનું છે કે n વિભાગમાં જવા માટે હવે વધારે અવરોધનો સામનો કરવા પડે છે, બરાબર. તો એ કિસ્સામાં શું થવાનું છે કે જે પ્રવાહ હોય છે તે અને વોલ્ટેજ, આ બંનેનો જે આલેખ બને છે, તો તે આલેખમાં શું થાય છે કે શરૂઆતનો પ્રવાહ કેવો હોય છે? તો ધીમે ધીમે વધતો હોય છે. પણ એ પ્રવાહ અચાનક ક્યારે વધે? તો અહીં આપણે જોયું કે જે ડેપ્લેશન સ્તર હતું તે શું થાય છે કે બંને અલગ અલગ દિશાના વોલ્ટેજના કારણે ડેપ્લેશન સ્તર ગાયબ થઈ જાય. પણ અહીં એક જ દિશામાં છે, તો તેના લીધે શું થશે કે ડેપ્લેશન સ્તર ગાયબ થવાનું તો આવશે જ નહીં. તો શું થશે કે જે વોલ્ટેજ હતો તે શું થશે કે 50-60 જેવા મૂલ્યની આસપાસ આવશે. ત્યારે શું થશે? તો ત્યારે p વિભાગમાંના ઇલેક્ટ્રોનને અચાનક ખૂબ જ ઘણી ઊર્જા મળી જવાની છે. અને તે ઊર્જા મળી જશે ત્યારે શું થશે કે p વિભાગમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન n વિભાગમાં જવા લાગી જશે. તો ત્યારે શું થશે કે જ્યારે 50-60 જેટલો અહીં આપણે બાહ્ય વોલ્ટેજ આપશું, તો ત્યારે શું થશે કે અચાનક વિદ્યુત પ્રવાહ વધી જવાનો છે. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ અચાનક વધી જતો હોય છે એને વિદ્યુત પ્રવાહને શું કહેવાશે? તો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય છે. તો અહીંયા જે મૂલ્ય આવવાનું છે, બરાબર, આ પ્રવાહનું મૂલ્ય, તેને કહેવાશે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. અને જે વોલ્ટેજ આવે છે કે જ્યારે પ્રવાહ અચાનક વધે છે, બરાબર, અહીંયા તમે જોશો તો અચાનક પ્રવાહ વધે તો તેને કહેવાય છે બ્રેકડાઉન વોલ્ટેજ. તો આ શું છે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ અને બ્રેકડાઉન વોલ્ટેજ એ શું બતાવે છે? તો જે પણ ડાયોડ હશે એની મહત્તમ કાર્યક્ષમતા, બરાબર, ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં મહત્તમ આટલા વોલ્ટેજ સુધી આપણે શું કરી શકીશું કે જે પણ ડાયોડ હશે તેને આપણે આટલા વોલ્ટેજ સુધી વાપરી શકીશું. એમ થ્રેશોલ્ડ ડાયોડ હશે, થ્રેશોલ્ડ વોલ્ટેજ હશે, તો તે ફોરવર્ડ બાયસમાં આપણે ડાયોડને આટલા વોલ્ટેજ સુધી અને રિવર્સ બાયસમાં આપણે ડાયોડને આટલા વોલ્ટેજ સુધી વાપરી શકીશું. એ સ્થિતિ બતાવતું હોય છે, બરાબર. તો આ બંને આલેખ મેં તમને અલગ અલગ બતાવ્યા, તો તે તમારું બુકમાં એક્ચ્યુઅલી તમને શું હશે? તો આ રીતે સાથે જ આપેલા હશે, બરાબર. અહીંયા તમારું કોઈ 50-60 નું મૂલ્ય હશે, બરાબર, તો ત્યાં શું થશે કે તમારો જે પ્રવાહ હોય છે, બરાબર, તે પ્રવાહ અચાનક શું થવાનું? વધી જવાનું હોય છે, બરાબર. અહીંયા માફ કરશો, થોડી ભૂલ થઈ ગઈ છે. આ તો વોલ્ટેજ હતો, પ્રવાહ અહીંયા હોય છે, બરાબર. 0.7 વોલ્ટેજની આપણે વાત કરી હતી, તો આ વોલ્ટેજ હતું અને પ્રવાહ અહીંયા હોય છે. હવે અહીંયા બીજી એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે આ ફોરવર્ડ બાયસમાં શું થશે? તો જે ડેપ્લેશન સ્તર હતું, પોટેન્શિયલ બેરિયર, તે કેવું થવાનું? ઓછું થશે. તો તેના લીધે શું થઈ શકે કે p વિભાગમાંથી n વિભાગમાં ઘણા ઇલેક્ટ્રોન જઈ શકે. તો તેના લીધે અહીંયા શું થશે કે જે પ્રવાહ મળશે એ મિલી એમ્પિયરના ક્રમનો મળવાનો છે, બરાબર. તો એ વસ્તુ અહીંયા શું થવાની છે કે અહીંયા આપણે ઘણું બધું શું કરીશું કે વોલ્ટેજ આપીશું, તો પણ શું થશે કે જે ડેપ્લેશન સ્તર છે, પોટેન્શિયલ બેરિયર, એની જે શરૂઆતની સ્થિતિ હતી એના કરતાં હવે વધી જ ગયેલી હશે. તો ઇલેક્ટ્રોન આ p માંથી n માં ઓછો જ આવી શકે. તો તેના લીધે શું થશે કે આપણને અહીંયા ભલે વોલ્ટેજ વધુ આપશો, પરંતુ પ્રવાહ આપણને જે મળવાનો છે તે
શું થશે કે ફોરવર્ડ બાયસ કરતાં પણ ઓછા જ ક્રમનો મળશે અને તે હશે માઇક્રો એમ્પિયરના ક્રમનો જ આપણને પ્રવાહ મળતો હોય છે. તો આ રીતે અહીં આપણે શું કરી શકીશું કે પ્રવાહ જ્યારે નોંધવાનો હશે તો ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયર, રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયર નોંધવાનું હોય છે. ફોરવર્ડ બાયસમાં જ્યારે અચાનક શું થશે કે વોલ્ટેજ પ્રવાહ વધી જશે તો તે થ્રેશોલ્ડ વોલ્ટેજ, રિવર્સ બાયસમાં અચાનક પ્રવાહ વધી જશે તો તે શું કહેવાશે બ્રેકડાઉન વોલ્ટેજ. અને આ બે વોલ્ટેજનું જે મૂલ્ય આવવાનું છે બરાબર અહીંયાથી લઈને અહીંયા સુધીનું, તો આટલું જે મૂલ્ય હશે બરાબર વોલ્ટેજનું, એ વોલ્ટેજમાં જે શું થશે કે આપણે જે ડાયોડ હશે આપણો તેને વાપરી શકીશું બરાબર. બીજા વિસ્તારમાં શું થવાનું છે મતલબ કે જો થ્રેશોલ્ડ આ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ આપીશું તો અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એના કરતાં વધુ વોલ્ટેજ આપીશું તો બંને કિસ્સામાં શું થવાનું છે કે જે ડાયોડ હશે એની અંદર વધુ પ્રમાણમાં શું થવાની છે ઉષ્મા ઉત્પન્ન થવાની છે અને તે ઉષ્માના લીધે શું થશે કે ડાયોડ પછી કાર્ય કરતો બંધ થઈ જશે, ડાયોડ ડેમેજ થઈ જશે બરાબર. તો એ જો આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા બ્રેકડાઉન વોલ્ટેજ એનું મૂલ્ય વધારવું હોય તો તે વસ્તુ આપણે કરી શકીએ. કેવી રીતે? તો એમાં અશુદ્ધિ વધુ પ્રમાણમાં ઉમેરીને બરાબર. અશુદ્ધિ આપણે જો વધુ ઉમેરીએ અથવા વધુ ઉમેરીએ મતલબ શું કરવાનું છે કે જેમ જેમ આપણે વોલ્ટેજ આપતા જશું ને તેમ તેમ આપણે અશુદ્ધિ ઉમેરતા રહેવાનું થશે. તો તેના લીધે શું થવાનું છે કે અંદર પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલ બનતા રહે છે. તો તે કિસ્સામાં આપણે શું કરી શકીશું થ્રેશોલ્ડ વોલ્ટેજ કે બ્રેકડાઉન વોલ્ટેજ વધારી શકીશું. પણ તે સિવાય જો આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા બ્રેકડાઉન વોલ્ટેજથી વધારે વોલ્ટેજ આપીશું તો બંને કિસ્સામાં શું થશે કે જે ડાયોડ હશે તે બગડી જશે. હવે ડાયોડ માટે તમારે શું કરવાનું હોય છે કે એના માટે તમારે જે પ્રેક્ટિકલ આવે છે તે પ્રેક્ટિકલમાં તમારે એક આ રીતે વોલ્ટમીટર જોડવાનું હોય છે. નીચે તમારો ડાયોડ હશે બરાબર અને તેની સાથે અહીંયા તમારે એમ્પિયર જોડવાનું હોય છે બરાબર. અને બીજું શું હશે તો તમારે રિયોસ્ટેટ પણ જોડવાનું હોય છે બરાબર. તો આ રીતે શું થશે કે તમે રિયોસ્ટેટ પરથી શું કરી શકો કે વોલ્ટેજ બદલી શકો અને આ રીતે તમે શું કરી શકો તો ફોરવર્ડ આ પી વિભાગ કહેવાય, આ એન વિભાગ કહેવાય. તો આ રીતે તમે સર્કિટ જોડો તો પી વિભાગ બેટરીના ધન સાથે, એન વિભાગ ઋણ સાથે, તો આ તમારે શું થઈ જશે ફોરવર્ડ બાયસની કન્ડિશન થઈ જતી હોય છે. તો આ જે રિયોસ્ટેટ હોય છે ત્યાંથી તમે શું કરો તો વોલ્ટેજ બદલતા જાઓ. તે વોલ્ટેજ તમારે અહીંયા નોંધવાનું હોય છે અહીંયાથી, અને તેના લીધે શું થશે કે આ તરફ તમને શું થવાનું તો પ્રવાહ મળતો હોય છે. તો શું થશે કે તમે જેમ જેમ વોલ્ટેજ બદલતા જાઓ તો તેમ તેમ પ્રવાહનું મૂલ્ય આ રીતે તમે જોશો તો વધતું જશે અને શું થશે કે એક વોલ્ટેજ આવશે બરાબર સોરી જ્યારે શું થશે કે પ્રવાહનું મૂલ્ય અચાનક વધી જશે, પરંતુ તમે તો ત્યાં અટકવાના નથી, તમે તો તેનાથી વોલ્ટેજને વધારતા જ જશો. પરિણામે શું થશે કે અંદર જે ડાયોડ હશે એની અંદર વધારે ઉષ્મા ઉત્પન્ન થઈ જશે અને ડાયોડ બગડી જશે. પછી તમારા જેવા બીજા સ્ટુડન્ટ આવવાના અને તે પ્રેક્ટિકલ કરશે અને પછી કહેશે સર આમાં તો જવાબ જ નહીં આવે. તો નહીં જ આવે. કેમ નહીં આવવાનું? કારણ કે જે તમારો ડાયોડ હશે એનું જે થ્રેશોલ્ડ વોલ્ટેજ હતું એના કરતાં વધારે વોલ્ટેજ એટલે તમે ઓલરેડી યુઝ કરી લીધો. પછી તમે પ્રેક્ટિકલની એક્ઝામ આપવા જાઓ ત્યાં પણ એવું જ થતું હોય કે સર પ્રેક્ટિકલના સાધન બરાબર નહીં મળે. પણ પ્રેક્ટિકલના સાધન પણ વાપરતા તો તમારા જેવા સ્ટુડન્ટ જ હોય છે. તો બ્રેકડાઉન થ્રેશોલ્ડ વોલ્ટેજ આવી જાય તો ત્યાર પછી વધારે વોલ્ટેજ આપવાનો નહીં હોય. પણ એવું તો આપણે માનીએ નહીં, આપણે થોડા અટકીએ બરાબર, એટલે ચાલતું જ રહે. તો એ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ આપો એટલે ડાયોડ પૂરો, પછી કંઈ નહીં થાય. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થોડી શિખામણ આપી છે પણ મજાકમાં લેજો, સિરિયસ નહીં થતા. નેક્સ્ટ વિડીયોમાં આપણે પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર વિશે ભણવાના છે.